બીજાના કંઠે બંદૂક ફોડીને ઉપડી ગયા 4 વ્હીલ લઈને, પણ આવું પીડ્યું 2 વ્હીલ લઈને ઘેર. ગુડ મોર્નિંગ, જય માતાજીને. નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ અને દીવાબત્તી પણ કરી નાખી અને માતાજીના પગે પણ લાગી લીધા. એક વસ્તુ તો માતાજી પાસે માંગવાનું રહી ગયું, એટલે થોડા ઘણા પૈસા આપો ને. અને આખા કુટુંબમાં એક જણો તો એવો હોય જેને સવારમાં કાયમિક જગાડવો તો પડે જ. મિની બ્લોગ નું હું કઈ રીતે એડિટ કરું છું, તો આ રીતે પેલા આપણે એડિટ કરી નાખ્યું છે અને હવે આની અંદર નાખવાનું છે આપણે વોઇસ. અને અવાજ નાખવા માટે થોડું ઘણું વિચારવું પડે ને પછી તમે અવાજ નાખી શકો. બડી અચ્છી વાત કહી આપ. પછી તો બપોરા કરી લીધા ને અત્યારના ટાઈમે લાઈટ હોય ગઈ છે અને ભાઈ તો ગીત ચાલુ કર્યા. અને હમણાંના દિવસમાં બહુ તડકો વધી ગયો છે. આખા ફળિયામાં પાણી છાંટી દીધું, પણ આ ઢાબાવાળામાં તો હસોડું રહેવાતું જ નથી. પછી હું આવી ગયો ગામમાં ને અહીંયા જો એક બોલ ખોલવા માટે પેલા પગ મૂક્યો ને પછી સીની મારી. પછી તો હાથમાં આવી ગઈ છે 4 વ્હીલ ને લઈને ઉપડી ગયા છે ખાંભા. ફાઇનલી પોગી ગયા ખાંભા અને 4 વ્હીલ ને મૂકવી પડી ડાયરેક્ટ ગેરેજમાં. આ આટલું જ, મારે 4 વ્હીલ લેવી જ નથી.